બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લામાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ક્યાંક આગેવાનો ધરણા કરી રહ્યા છે તો ક્યાંક ભુવાઓ ધૂણીને આગાહી કરી રહ્યા છે। આજે શિવ કથાકાર દ્વારા પણ વિભાજનને લઈ નિવેદન સામે આવ્યું છે। કથાકાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ખૂબ જ કઠોર નિવેદન છે। તેમણે બનાસકાંઠા જિલ્લાના રાજનેતાઓને નિશાન પર લઈને જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના નેતાઓ બનાસનું વિખંડન કર્યું છે। સાથે કાંકરેજ તાલુકા કાંકરેજી ગાયથી પ્રચલિત છે અને બનાસ નદીના કાંઠે વસેલો છે, ત્યારે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ જાળવી રાખવાની વાત કરી છે। શિવ કથાકારનો આ વિડીયો ખૂબ જ વાયુ વેગે વાયરલ થયો છે। મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ, એમાં એક નાનકડું આપણું ગુજરાત રાજ્ય। ભારતના નકશામાં જોઈએ ને તો ગુજરાતનું સ્થાન કેટલું છે? આટલું છે। ગુજરાતમાં પાછા કેટલા બધા પ્રાંત: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, વલસાડ, વાપી, સુરત, નવસારી। હમણાં પાછો અમારા બનાસકાંઠાનું ખંડન કરી નાખ્યું છે। રાજનેતાઓ પોતાના રોટલા શેકવા હારું કરીને બનાસકાંઠાનું આખું વિભાજન કરી નાખ્યું। એમાં અમારો કાંકરેજ તાલુકો કાંકરેજી ગાય ઉપર છે અને એ કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર આવેલો છે અને બનાસ નદીના પ્રભાવથી એ વિસ્તારનું નામ બનાસકાંઠા પાડ્યું છે। અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર છે, પણ અત્યારના જે રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસનું વિખંડન કરી નાખ્યું છે। અમારા ગામથી આ બનાસ નદી 8 કિલોમીટરના અંતરે થાય છે, પણ वो कांकरेज को भी वावथरा के अंदर लेके जाने का प्रयत्न करते हैं। ऐसी गंदी राजनीति करने वाले लोग हैं। अभी उसका बहुत शर्म विरोध हो रहा है। રાજનેતાઓ ભલે ગમે ત્યાં અમારા કાંકરેજને નાખશે, પણ અમારી રગમાં તો બનાસ નદીનું खून વહી રહ્યું છે। બનાસની ભૂમિ हम जहाँ भी कथा करने के लिए जाएंगे ना, वहाँ हम बोलेंगे हम कहाँ से आते हैं, तो कि बनास की भूमि और बनास नदी के तट पर कांकरेज से हम आते हैं। ये भले गमे बनास ने खंडन કરીને અમારા કાંકરેજ ને ગમે ત્યાં જઈને નાખે, થરાદમાં નાખે કે વાવમાં નાખે કે પાકિસ્તાનમાં નાખે, એની સત્તા છે। કારણ કે પોતાની સત્તા મેળવવા માટે પોતાના રોટલા શેકવા હારું उसको पता ही नहीं है कि बनास क्या है। जो बनास નદીના તટ ઉપર જે વિસ્તાર આવે ને એને બનાસકાંઠા કહેવાય, પણ એનું ખંડન કરી નાખ્યું છે અને એક નવો જિલ્લો ઉભો કર્યો છે પોતાની સત્તા ટકી રહે એના માટે। અને જે બનાસ નદીના તટ ઉપર જે વિસ્તારો છે એને એ જિલ્લામાં નાખી નાખ્યું। વાવથરા ऐसे भी लोग हैं उसको पता ही नहीं, ऐसे सत्ता में आ गए। बनास क्या है, बनास कैसे नाम पड़ा, किसी को पूछते भी नहीं। કોઈ પણ વસ્તુનું વિભાજન કરવું હોય તો એ પ્રજાની પહેલા રાય લેવી જોઈએ। એમને એમ ક્યારે વિખંડન ન કરી શકાય, ખંડન ન કરો। એવા ગુજરાતમાં ઘણા પ્રાંત છે ને એમાંથી આપણો એક નાનકડો કચ્છ પ્રાંત।